ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. આજનો જે આપણો વિડીયો છે એ ખાસ પ્રસંગને અનુરૂપ છે. જીએનએફસી કંપની ભરૂચ ખાતે આવેલી ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ કંપની જે 1976માં 10મી મેના રોજ સ્થાપિત થયેલી, તો આજે 10મી મે 2026ના રોજ તે 50 વર્ષ પૂરા કરે છે, એટલે કે ગોલ્ડન જ્યુબિલી પૂરી કરે છે. આ બહુ એનું મહાન અવસર છે આવી કંપની માટે. અને એ વખતે આ કંપનીના રિટાયર્ડ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ ત્રિવેદી અમારી સાથે બેઠા છે. હવે ગૌતમભાઈ ત્રિવેદી પોતે એક ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર છે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી, અને બહુ શું કહેવાય છે કે બહુ વેરિએશનવાળી પ્રતિભા છે, બહુમુખ પ્રતિભા છે. અને એ વિદ્યાનગર હાઈસ્કૂલ અમદાવાદમાં જ્યારે ભણતા હતા ત્યારે પત્રલેખનની જે કોમ્પિટિશન હતી તેની અંદર એમને આખા સ્ટેટમાં બેસ્ટ એવોર્ડ, હાઈએસ્ટ નંબર 1 એવોર્ડ મળેલો, અને કે વિશ્વનાથન જે રાજ્યપાલ હતા એમના હાથે અપાયેલો હતો. અને જીએનએફસી કંપનીમાં એમનું મેજર કોન્ટ્રીબ્યુશન છે. એ સિવાય બી તે ખૂબ ગહન વાચક છે, અને આધ્યાત્મિકતાના પણ એમણે ઘણા શિખરો સર કરેલા છે. તો વેલકમ ટુ ગૌતમભાઈ. હવે આજનો જે ખાસ દિવસ મહત્વનો છે, તો એ વિશે આપનું શું કહેવું છે? 10મી મે 2026. હા, એટલે આપણે કોઈ પણ જે આપણું સંસ્થા હોય કે આપણું જીવન હોય, જે સ્ટાર્ટ થાય પછી આપણે 25-50 એવી રીતે એ વર્ષો પછી એને કોઈક રીતે માઇલસ્ટોન હોય છે અને આપણે ઉજવવું જોઈએ. એટલે એક પ્રકારે બધે જ એ પ્રકારે આપણે ડિસ્કશન થતું હોય છે. તો જીએનએફસી એ આજે 50 વર્ષ પૂરા કર્યા છે. એટલે ગુજરાતે પોતે અત્યારે લગભગ 1960 એટલે લગભગ 67 વર્ષ જેવા પૂરા કર્યા 66 વર્ષ જેવા. અને એમાં જીએનએફસી એના 50 વર્ષ પૂરા કર્યા. એટલે ગુજરાતના ફાળામાં આપણે કહીએ કે ગુજરાતનો વિકાસ થયો. તો ગુજરાતનો વિકાસ કેવી રીતે થયો? ગુજરાતનો વિકાસ એના જુદા જુદા જે આવી રીતના જે એના પેલા કંપનીઓ છે કે ગુજરાતની જુદી જે પ્રવૃત્તિઓમાં આ એક મહત્વનું સ્થાન છે. અને પ્રોડક્શન ઓફ ફર્ટિલાઇઝર એટલે એક આખો જુદો વિષય થઈ જાય છે. એ નેશનને પણ સ્પર્શે છે. એટલે ગુજરાતને તો ખરું જ, પણ એણે આખા દેશમાં માટેનું એનું કામ હતું. એટલે આજે એ બાબતે બહુ ગૌરવવંતો દિવસ કહેવાય કંપની માટે અને ગુજરાત માટે. અને કોઈ પણ કંપનીમાં આપણે એમ કહીએ કે 50 વર્ષમાં બધું ઊંચું નીચું થાય, પણ અહીંયા જે જીએનએફસીની વાત કરીએ તો બધું ઊંચું જ ઊંચું થયું છે. એ પ્રકારે એ વધારે એને માટે એક વિશિષ્ટ વર્ષ કહેવાય. સાચી છે, કારણ કે ઘણી બધી કંપનીઓ તો 50 વર્ષ સુધી સર્વાઈવ જ થતી નથી. 50 વર્ષ સુધી સર્વાઈવ થવું અને પાછું થ્રાઈવ થવું, ગ્રો કરવું, એ તો ખૂબ અઘરું છે. ને જીએનએફસી તો એકદમ મોડેસ્ટ શરૂઆત કરેલી એમોનિયા યુરિયાથી, પછી એમને કેમિકલમાં ડાયવર્સિફાય કર્યું, ફોર્મિક એસિડ બનાવ્યું, એસિટિક એસિડ બનાવ્યું, મિથેનોલ બનાવ્યો, નાઇટ્રોમિથેન બનાવ્યો, ઇથાઇલ એસિટેટ, ટોલ્બિટ ડાયએસોસનેટ, એમોનિયમ નાઇટ્રેટ, કેટલી બધી પ્રોડક્ટ છે, નાઇટ્રિક એસિડ, ઘણી બધી. એટલે એને એ જ કહીએ ને, એટલે હું એને જો બીજા શબ્દોમાં કહું તો એને ઇવોલ્યુશન કર્યું. એટલે જ્યારે કોઈ પણ આપણે કંપની હોય તો કાંઈ તો એનું ફોરવર્ડ ઇન્ટિગ્રેશન કરે, બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરે, એ રીતે આગળ વધતું હોય, અથવા તો એ બીજે કોઈ જમ્પ લાવવાનો પ્રયત્ન કરે. તો જીએનએફસી આજે એક પ્રકારે ઓઇલ એન્ડ ગેસના સેક્ટરમાં ક્રમે એણે જે ફોરવર્ડ ઇન્ટિગ્રેશન કર્યા કરે, અને દેશની જરૂરિયાત પ્રમાણે એ પણ કહી શકાય. કારણ કે કેમિકલ્સ જે જીએનએફસી બનાવે છે એમાંથી અમુક કેમિકલ્સ તો એટલે એક જીએનએફસી જ માત્ર બનાવે છે, એટલે આખા ઇન્ડિયા. અને એની જરૂર ઘણું છે. અને એક પ્રકારે આપણા ઇમ્પોર્ટ્સને ઘટાડવામાં એ બહુ મદદ કરે. ફર્ટિલાઇઝરનું પણ વાત કરીએ તો અત્યારે પણ જોઈએ તો
રિસન્ટલી એવી જરૂરિયાત ઊભી થઈ હતી કે ટેકનિકલ યુરિયા જે જરૂરિયાત હોય છે બીજી ઇન્ડસ્ટ્રીમાં અધર દેન ફર્ટિલાઇઝર, તો એ ટેકનિકલ યુરિયાની તાણ પડી આ ગલ્ફ વોરને કારણે બિકોઝ ઓફ ધ તો ફર્ટિલાઇઝર યુરિયા તો ઘણી કંપનીઓ બનાવે છે, પણ ટેકનિકલ ગ્રેડ યુરિયા કે જેમાં યુરિયાનો જે ગુણવત્તા જોઈએ અને એની જે બાયોરેટ કન્ટેન્ટ જે છેલ્લી પ્રોડક્ટ એમાં કહે છે એ ઓછી જોઈએ, તો એ જીએનએફસી એવીની ટેકનોલોજીમાં એ સહજ છે અને એ બની શકે એવું છે, તો તરત જ એ જીએનએફસી એ પ્રકારે એનું યુઝફુલ થઈ દેશને માટે. અને એવી જ રીતે એના જે બીજા બધા કેમિકલ્સ છે એ એવા પ્રકારના છે કે જે બધા જ એક બીજા રસાયણો બનાવવા માટે પણ કામમાં વપરાય છે અને જુદી જુદી ઇન્ડસ્ટ્રીને એ કેટર કરે છે. એટલે નોટ ઓનલી ફર્ટિલાઇઝર પણ બીજી આખી ઔદ્યોગિક પ્રક્રિયામાં જીએનએફસીએ પોતાનો બહુ જ ભરપૂર, અને એ પણ એની જે પ્રોડક્ટ્સ છે એની ગુણવત્તા પ્લસ એની કન્સિસ્ટન્સી જ્યારે જોઈએ ત્યારે જેટલું જોઈએ તો મળી રહે, એટલે જે એના જે ગ્રાહકો છે એ લોકોને પણ એક પ્રકારનો જે સપ્લાય ચેઇનનો આજે મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે, પણ આ પ્રકારની ઇન્ડસ્ટ્રી માટે એણે બહુ મોટો ભજવ્યો છે. એટલે પ્રોફિટિયરિંગ તો પહેલેથી જ નહોતું, કારણ કે પીએસયુ છે, પણ તે છતાં જીએનએફસીએ પ્રોફિટ નથી કર્યો એવું પણ નથી, પણ પ્રોફિટ સાથે જે એનો જે મુખ્ય એનો આશય રહ્યો છે ઇટ ઇઝ કેટરિંગ ટુ ધ નીડ ઓફ ધ કન્ટ્રી. તો એ રીતે એનું વિશેષ બિયોન્ડ પ્રોફિટની જે વાત કરી તમે એનો 1976 અંદર શરૂઆત થઈ, એ રીતે ભરૂચમાં તો પ્રેક્ટિકલી કંઈ જ નહોતું એનું, ભાગ્યું તોય ભરૂચ હતું. ભરૂચમાં રોડ નહોતા, અંકલેશ્વર જીઆઈડીસી કદાચ એ વખતે થોડી ઘણી સ્ટાર્ટ થઈ હશે કે થોડી પછી સ્ટાર્ટ થઈ હશે, કોઈ વસ્તુ ભરૂચમાં પાણી નહોતું એ વખતે, પાણી બી ભરૂચને જીએનએફસી આપતું હતું, કોઈ બી રોડ બનાવવાનો તો લોકો જીએનએફસીને જ કોન્ટેક્ટ કરતા હતા એનો. એટલે ભરૂચનું જે સેકન્ડ ફેઝમાં ઇવોલ્યુશન થયું છે એમાં જીએનએફસીનો રોલ કેવો મોટો છે? પાયો સિંહ ફાળો. એનું કારણ છે કે જે રીતે જીએનએફસીનું સિલેક્શન જે ભરૂચમાં આવવા માટે, કારણ કે વડોદરાની જીએસએફસીમાંથી એની પેરેન્ટ કંપની કહેવાય, એટલે જીએસએફસી તો તે વખતે એક ઘણું ઊંચું નામ હતું, પણ એક જે એ પણ ફર્ટિલાઇઝર બનાવે છે અને જીએસએફસી જે ફર્ટિલાઇઝર બનાવતી એ નેપ્થામાંથી બનાવતી હતી, એટલે એ વેલ્યુ એડેડ પ્રોડક્ટ છે. એટલે એમાંથી યુરિયા બનાવવો આપણને એના કરતાં આપણે નેચરલ આપણે ઓઇલમાંથી બનાવવાની ટેકનોલોજી ત્યારે આવી ગઈ હતી અને એમાંથી બનાવો તો એ વધારે એ પ્રકારનો પ્રયોગ થયો હતો. તો જીએસએફસી પાસે ત્યાં બનાવવાની એક શક્યતા હતી કે બાજુમાં જ બનાવે, પણ ગવર્મેન્ટ કંપની હોવાને કારણે જે પેલો જે પ્રદેશ જે થોડો પાછળ હોય એટલે બેકવર્ડ એરિયાને ડેવલપમેન્ટ માટે કર્યા, અને તે ખરેખર એ વસ્તુને એણે સાકાર કરી કે જે ભરૂચ તે વખતે બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ કહેવાતું હતું એ આજે કદાચ હું જો માનું છું કે ભારતના નકશામાં પણ એનું ઔદ્યોગિક ક્ષેત્ર બહુ મોટું નામ થઈ ગયું, કારણ કે ક્રમે એનું જે ડેવલપમેન્ટ થયું અને પછી અત્યારે દહેજને કારણે જે વિકાસ થયો છે અને જે શક્યતાઓ ભરૂચમાં ઉમેરાય છે એ કારણે એનો જે પાયાનો પથ્થર કહેવાય. મને એક હું સ્કૂલમાં ભણેલો એની એક પાઠનું શીર્ષક યાદ આવે છે કે નીવ કી ઈંટ, એ પ્રમાણે નીવ કી ઈંટ તરીકે કામ કર્યું છે. મને યાદ છે કે ભરૂચ જ્યારે નવું પહેલાં તો આજે જીએનએફસી એટલે ભરૂચ એટલે જીએનએફસી અને જીએનએફસી એટલે ભરૂચ, એ પ્રકારનું પણ એક ઇક્વેશન હતું. ખરેખર તો ભરૂચ એક બહુ મહાન સંસ્કૃતિ અને બહુ જૂનું શહેર છે અને એની ભવ્યતા પહેલાં બહુ હતી, પણ એને કહેવાય છે કે ભાંગ્યું તો એ ભરૂચ. એટલે ભરૂચને ઘણા બધા જુદી રીતે ફટકા પડ્યા, પણ જ્યારથી જીએનએફસીએ લગભગ 76માં એની સ્થાપના થઈ અને લગભગ 81માં એનું પ્રોડક્શન ચાલુ થયું, ત્યારથી પાછું વળીને જોયું નથી. શરૂઆતમાં થોડા પ્રશ્નો હતા પ્રોડક્શન રિલેટેડ, પણ એને ઓવરકમ કર્યા. એ વિશે હું પણ આપને ભરૂચનું પુનર્જન્મ જે છે એ જીએનએફસી જીએનએફસીના કારણે થયો. અને ઇવન મેં સાંભળ્યું છે કે
જીએનએફસીના એક એમડી એમ વિઠ્ઠલ સાહેબે એ વખતે, કારણ કે ભરૂચ બેકવર્ડ સિટી હતું એટલે એમ્પ્લોઈઝ રહેતા નહોતા, એટલે એમણે એક હાઉસિંગ સ્કીમ ચાલુ કરેલી અને બહુ ઓછા વ્યાજે લોન આપીને લોકોને અહીં સ્થાયી કરેલા. એનું આખું ભરૂચના ડેવલપમેન્ટમાં શું કોન્ટ્રીબ્યુશન? એ મૂળ જ્યારે આવી ફર્ટિલાઇઝર જેવી કંપની, જ્યારે કોઈ આવી મોટી કંપની એક આવા જેને કહેવાતા પછાત વિસ્તારમાં આવે ત્યારે શું થતું હોય છે કે જે એની સાથે જે હ્યુમન રિસોર્સ મોબિલાઇઝ થતો હોય છે અને એને કારણે જે આ કંપનીને કારણે જે આજુબાજુના એની જે નાની નાની જરૂરિયાતો હોય છે એને પૂરી કરવા માટે એને આજુબાજુના વિસ્તારમાંથી જ એનો સપોર્ટ લેવો પડે છે. ખાસ કરીને તમે કહો કે કામગારો માટે કે કોઈ નાની બીજી વસ્તુઓ, સ્કિલ ટેકનિશિયન્સ માટે ને એમ. એટલે એ કારણે શું થયું કે એક મોટું એક જાણે કે આ વિસ્તારમાં એક મોટું સપનું ઊભું થયું. એટલે જે અહીંથી દોડીને લોકો વડોદરા કે સુરત જતા હતા એને બદલે ભરૂચ અને એના ઇવન તમે કહો કે ભરૂચ એક ખરેખર તો ભરૂચ એક અમુક આદિવાસી વિસ્તારો પણ ભરૂચમાં છે ડિસ્ટ્રિક્ટ્સમાં. તો આખા સમગ્ર ભરૂચને એ રીતે એક મોટો એક ઓપોર્ચ્યુનિટી મળી એમ સડનલી. અને એને કારણે જે વિકાસ થયો એટલે એને શું થયું કે એક બહુ જ જેને કહેવાય કે પ્રાઇમ મૂવર તરીકે કામ કર્યું ડિસ્ટ્રિક્ટ્સમાં. અને એ સફળતાપૂર્વક કર્યું, કારણ કે પોતાનો પણ ગ્રોથ થયો અને આજુબાજુના વિસ્તારનો પણ ગ્રોથ થયો. અને એને માટે કંપનીનો એપ્રોચ પણ એવો જોઈએ. તો એ એપ્રોચ પહેલેથી રાખીને આજે કદાચ અને તમે આ વસ્તુ એપ્રિશિએટ કરતા હશે. કરેક્ટ. અને તમે જે કોલોનીની વાત કરી તો ભરૂચ એમના એમ્પ્લોયીને રહેવા માટે જે કોલોની બનાવી એ એક બહુ જ વિશિષ્ટ છે. અને એમાં જે વ્યવસ્થાઓ ઊભી થઈ એનો લાભ ભરૂચને ઓટોમેટિક મળ્યો. ભરૂચમાં જીએનએફસીના કારણે એનું સ્કૂલ, કોલેજ, પછી પીવાલાયક પાણી પણ ભરૂચને જીએનએફસી પોતાના પ્લાન્ટમાંથી પ્રોવાઈડ કરવા માંડ્યું. અને રિક્રિએશનલ ફેસિલિટી એટલે એક જાતનું જેમ કહેવાય ને કે પેલું લોકો માટે એક પ્રગતિનું એક સોપાન જેવું કહેવાય. આપણે એને ગુજરાતીમાં કહીએ કે સોપાન. એ પગલા પર ચડીને આપણે અત્યારે ઊંચા ચડી ગયા છીએ એટલે એ દિવસોને યાદ કરીએ તો એમ લાગે કે ખરેખર જીએનએફસીનો રોલ બહુ સરસ વાત કરી. એનો અત્યારે જે કંપનીઓ દહેજની અંદર જીએનએફસી કરતા કદાચ 10 ગણી હશે, પણ એ લોકો બહુ ઓછા આ વાતને એપ્રિશિએટ કરી શકતા હશે કે એ લોકો જ્યાં છે ત્યાં પાયાના પથ્થર તરીકે જીએનએફસી છે. એટલે એ વાત તો સાચી જ છે. અચ્છા, તમે જીએનએફસી ક્યારે જોઈન કરી અને ક્યારે રિટાયર્ડ થયા અને તમારો ટેન્યુર કેવો હતો? મેં તો જ્યારે પાસ આઉટ કર્યું, કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટેશનમાંથી એન્જિનિયરિંગ કર્યું અને જે 81માં મેં પાસ આઉટ કર્યું. અને એ વખતે ઘણા બધી, કારણ કે નવી બ્રાન્ચ હતી તો ઘણી બધી સ્કોપ્સ હતા બધે. પણ જીએનએફસી એક નવું એક વેન્ચર હતું એટલે જીએનએફસી જોઈન કર્યું. તો 81માં મેં જોઈન કર્યું. અને જોઈન કર્યું ત્યારે એ વિથ કોઈ એવો એ હતું નહીં કે અહીંયા જ એને મારી કારકિર્દી પૂરી કરીશ. પણ એ જોઈન કર્યું અને રિટાયર થયો ત્યાં સુધી આખો સમય જીએનએફસીમાં જ વિતાવ્યો, 38 વર્ષ. એટલે જ એના પરથી જેમ કહી શકાય કે જેમ જીએનએફસીએ જે વાતાવરણ પ્રોવાઈડ કર્યું અને જે ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરી ને ગ્રોથ, બેઝિકલી ગ્રોથ ઇન ટર્મ્સ ઓફ મની, ઇન ટર્મ્સ ઓફ તમારી બીજી સોશિયલ રિક્વાયરમેન્ટ, તો એ બધું અહીંયા મળી જાય. અને એનું ધ્યાન પણ કંપનીએ રાખ્યું એટલા માટે જ બધા અહીંયા રહ્યા. એટલે જનરલી કંપનીમાં એમ કહેવાય કે 10%નો ટર્નઓવર એક હેલ્ધી ટર્નઓવર કહેવાય. પણ જીએનએફસી એવો સમય જોયો છે કે એ 10% પણ નહોતા જીએનએફસીને છોડીને જતા. એટ્રિશન રેટ નહોતો. અને પછી જુદા જુદા કારણોસર, કારણ કે ઓવરઓલ વિકાસ વધ્યો એટલે એ પ્રકારે
માણસની આવવાનું ને જવાનું ચાલુ થયું. પણ એક એવી પરિસ્થિતિ હતી, એટલે તમે જે વાત કરી કે ક્યારે જોઈન કર્યું, તો મેં જોઈન કર્યું એની સાથે મેં એને છોડી એ દિવસ 2 દિવસ વચ્ચે 38 વર્ષનો ગાળો છે, અને એ આખો ગાળો અને તમે જોઈન કરી ત્યારે તમારી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટી હશે, તેમાંથી તમે આ સિલેક્ટ કરી એ સિલેક્ટ અને ઘણા મોટા સિટીમાં પણ હશે. ખરી, કારણ કે ગુજરાતમાં ત્યાં જીએસએફસી પોતે જ વડોદરામાં હતું. એટલે આમ સામાન્ય રીતે એમ થાય કે વડોદરામાં જો કામ કરવાનું મળે તો વધારે સારું, સામાન્ય સમજણ પ્રમાણે. પણ જેવું જોઈન કર્યું અને પછી જે વાતાવરણ મળ્યું, તો પછી એમાં છોડવાનું એમાં પ્રશ્ન જ નહોતો. જે ટેકનોલોજીની વાત કરીએ આપણે, એ વખતે તમે કહ્યું કે નેફ્થાને બદલે ઓઇલમાંથી અમોનિયા બનાવવાનું પ્લાનિંગ થયું ને એના બદલે ગેસિફાયર આવ્યું. અને ગેસિફાયર ટેકનોલોજી બહુ પ્રૂવન હતી નહીં એ વખતે. અને સિમિલરલી જ્યારે TDI બનાવ્યો ત્યારે એનો સાઉથ ઇસ્ટ એશિયામાં ખાલી GNFC કંપની હજી સુધી બનાવે, એ ટેકનોલોજી બી પ્રૂવન નહોતી. તો હવે ડિફિકલ્ટ ટેકનોલોજી GNFC સિલેક્ટ કરી, કેવી રીતે એબ્સોર્બ કરી અને સક્સેસફુલી એક્ઝિક્યુટ કરી અને પછી સ્કેલ અપ કરી. એ એક પોઈન્ટ GNFCનો જેને કહે ને, તમે મને જો એક કોઈ બહુ ડિસ્ટિંક્ટિવ પોઈન્ટ જો GNFCનો કહીએ તો એ જ કે જે ચેલેન્જ લીધી. અને એમાં જ એક મને યાદ છે કે જ્યારે નવી ટેકનોલોજી, નવું પ્રોડક્શન આવ્યું હતું, ત્યારે GNFCમાં જર્મન ટેકનોલોજી છે એમોનિયા બનાવવા માટે. એટલે જર્મન કંપનીના ઘણા માણસો અહીંયા અમુક વર્ષો સુધી રહ્યા. તો એમની પાસેથી એમણે જે કામ કર્યું ને જે એન્ડિંગ ઓવરનો જે પ્રોસેસ હતો, એ બહુ સારી રીતે GNFC હેન્ડલ કર્યો. અને નવા, જેમ કે અમે પણ જોઈન થયા 81માં, ત્યારે પ્રોડક્શન આવેલું હતું. એટલે તે વખતે પણ આ જે ફોરેન એક્સપેટ્રિએટ્સની હાજરી હતી. એટલે એમની પાસેથી શીખીને કઈ રીતે એને પછી આગળ ચલાવવું અને કઈ રીતે પછી એને આત્મનિર્ભર, જે શબ્દો અત્યારે બહુ પ્રચલિત છે, એ ત્યારે એને વર્યા હતા GNFCના ટીમ. એટલે જે ટીમ વર્ક હતું અને જે એબ્સોર્પ્શન ઓફ ટેકનોલોજી કહેવાય અને ટેકિંગ ચેલેન્જ, એ એક બહુ મોટી વિલક્ષણ વસ્તુ હતી. એટલે તમે જે દાખલા આપ્યા કે TDIનો કે ઇવન ઓઇલમાંથી એમોનિયા બનાવવાનું એ વખતે બહુ પ્રચલનમાં નહોતું. એટલે એમાં નવા ટીથિંગ પ્રોબ્લેમ્સ આવે. અને ગેસિફાયર જે તમે નામ દીધું, એ ઇક્વિપમેન્ટમાં પણ ઘણા એવા પ્રોબ્લેમ્સ આવે. પરંતુ સેફટી, એન્વાયરમેન્ટ અને હેલ્થ, એ ત્રણેયનું ધ્યાન રાખીને આ નવી ટેકનોલોજીને એબ્સોર્બ કરવાનું અને જે શીખી લેવાનું, એટલે એક આત્મનિર્ભર બનવાની જે હતી, એ વસ્તુ ઇનહેરિટ કરી હતી. આ વસ્તુનું મહત્વ એટલા માટે છે કે કોઈ પ્રાઇવેટ કંપની આવી ડિફિકલ્ટ ટેકનોલોજી લાવે કે આવી હેઝાર્ડસ પ્રોડક્ટ્સ લાવે, ટોર્બિન ડાયએસોસેનેટ જેવી અથવા તો અમોનિયમ નાઇટ્રેટ જેવી, તો એ સમજમાં આવે છે કે ચલો વધારે પ્રોફિટ કરવા માટે વધારે હેઝાર્ડસ. પણ GNFC તો સ્ટેટ PSU છે, તો એ કયા ફોર્સીસ હતા? એ સ્ટેટ PSU તમે કહ્યું એને તમે જો સ્ટેટ PSU ખરું, એ વાત તો સાચી જ છે. પણ તમે જ્યારે એમાં કામ કરતા હો, કે ઘણા લોકોને એની જે કાર્યપદ્ધતિ હતી એ સ્ટેટ PSU કરતાં તદ્દન જુદી હતી. એટલે એમાં જે તમે કંપની મારા માટે છે, હું કંપની માટે છું, એ જે ભાવના હતી, એ કદાચ આ બે વચ્ચે તમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ હું કહીશ. એટલે એને લીધે જ એ થયું. એટલે એકલી ટેકનોલોજી કે એનું બેકિંગ મહત્વનું નથી હોતું, કોણ એને હેન્ડલ કરે છે એ પણ બહુ મહત્વનું છે, એટલે કેવી રીતે હેન્ડલ થાય. તો એ વસ્તુ બહુ આમ GNFC માટે બહુ આંખે ઉડીને વળગે એવી હતી. એટલે અત્યારે GNFC જ્યાં છે ત્યાં છે અત્યારે. એટલે કે ડેડિકેટેડ મેન પાવર અને લીડરશિપ અને એનું એક મિશન, વિઝન અને મિશન. કારણ કે અમોનિયા યુરિયા સિંગલ સ્ટ્રીમ પ્લાન્ટ હતો. હા, એક બહુ મોટો ડિસ્ટિંક્ટ પોઈન્ટ તમે જે કહ્યું સાચી છે કે સિંગલ સ્ટ્રીમ પ્લાન્ટ હતો. એનો એક બીજો એક એનો આપણને ડિસએડવાન્ટેજ લાગે
ઇન ફર્સ્ટ પ્લેસ. હા. કારણ કે સિંગલ સ્ટ્રીમ પ્લાન્ટ એટલે શું થાય કે તમે જો એક પણ જગ્યાએ કોઈ યાંત્રિક ખામી આવે તો આખો પ્લાન્ટ બંધ થઈ જાય, એટલે પ્રોડક્શન બંધ થઈ જાય. હવે ચાલુ કરવા માટે એટલો જ લોસ થાય, એટલે આ એ લોસ મેકિંગ હતું અને એમાં ટ્રાયલ એને એટલે બીજી કંપનીઓને શું ફાયદો હતો કે 2-3 સ્ટ્રીમ હોય તો એક સ્ટ્રીમને બંધ કરીને એમાં એમને રિપેરનો ને સારો ચાન્સ મળે અને એને સમજવાનો પણ સારો ચાન્સ મળે. જ્યારે અહીંયા એકવાર પ્લાન્ટ બંધ થાય પછી એને ચાલુ કરીને તરત એને ઉપયોગમાં લેવા માટે તમારી પાસે જે શીખવાની પણ ટાઈમ ઓછો હોય અથવા તો કોઈ વસ્તુને ઇવેલ્યુએટ કરવા માટે. પણ તે છતાં એ જે સિંગલ સ્ટ્રીમ પ્લાન્ટને કારણે શું થયું કે જે લોકોમાં એક પ્રકારનું જોમ હતું કે આપણે પ્લાન્ટ બંધ નથી થવા દેવું જ્યાં સુધી પ્લાન્ટ ચાલુ હોય ત્યાં સુધી. એટલે ચાલુ પ્લાન્ટમાં સેફટી અને એન્વાયરમેન્ટનું ધ્યાન રાખીને એને કઈ રીતે ચાલુ રાખી શકાય અને એનો ઉપયોગ કરી શકાય, એક તો એ. અને બંધ થાય તો વહેલામાં વહેલો ચાલુ. તો એનું જે પ્લાનિંગ એની આજુબાજુ આવે છે ને, આખો મોડ લોકોનો એ પ્રકારનો છે. એટલે તમને તમારી પાસે જે આ જે એટલે જે ક્રાઇસિસ છે એને ઓપોર્ચ્યુનિટીમાં કરે કે સિંગલ સ્ટ્રીમ પ્લાન્ટ હોવાને કારણે લોકો બધા એમ એને એક શબ્દમાં કહે તો એને ખડા પગે રહેતા હતા. એટલે એમાં અને કેવી રીતે એને પ્રોબ્લેમને ઓછામાં ઓછા સમયમાં પાર પાડવું, જરા બી રિલેક્સેશનનો એટલે એ જ્યારે હતું કે જ્યારે પ્લાન્ટ ચાલતો હોય ત્યારે પણ લોકોનું અધ્યયન ચાલુ હોય કે ભાઈ હવે બંધ થાય તો શું કરવું, તે કેમ બંધ ન થાય, એ બાબતના જે વિચારો અને જે પ્રયત્નો હતા એ ચાલુ રહે. અને બીજું ઇનોવેશન પણ આવે, કારણ કે જીએનએફસીના આટલા ઘણા બધા પ્રોડક્ટ્સ છે, એટલે બીજું એકલું પ્લાન્ટ ચાલુ રહે અને પ્રોડક્શનમાં આવે એ અગત્યનું નથી. એની ઇકોનોમિક્સ પ્રમાણે તમે પ્લાન્ટને કેવી રીતે ચલાવો, કારણ કે જે પ્રોડક્ટ મિક્સ છે તો તમે કઈ રીતે પ્રોડક્ટ મિક્સને હેન્ડલ કરો કે તમે જે કાચો માલ વાપરો છો એમાંથી જે પ્રોડક્ટ બનાવો છો એ પ્રોફિટેબલ કેવી રીતે બને. અને એ પ્રોફિટેબલ એટલે કંપની માટે એટલા માટે નહીં, એ પ્રોફિટેબલ થાય એટલે નેશનલ લેવલે પણ એ એક જાતનું એનર્જી અને એનો સેવિંગ જ કહેવાય. એટલે એ બધું જે ઇન્ટિગ્રેશન જેને કહેવાય છે ટેકનિકલ લેંગ્વેજમાં, એ બહુ જ સારી રીતે વિચાર્યું. અને એ ઇનોવેશન કન્ટિન્યુઅસ પ્રોસેસ હતી છેક સુધી, આજે પણ હજી એ જ પ્રક્રિયા ચાલુ છે. એટલે આવા બધા જે ફેક્ટર્સ છે એ કામ કરી. જે માણસો રિટાયર થયા, નવા માણસો પણ રીતે ઘડાતા ગયા બધા કે જેથી સિંગલ સ્ટ્રીમ પ્લાન્ટને ચાલુ રાખે. અને એ ચેન્જિંગ ઓવર જે થયું, પહેલા તો જે આપણે નોલેજ ફોરેનર્સ પાસેથી લીધું એના કરતાં પણ સારી રીતે આપણે ઘણી વાર પહેલા આપણે સેફટી માટે એમ હતા કે ચાલુ પ્લાન કરવો હોય તો આપણે જર્મન એન્જિનિયર જોઈએ, પણ અહીંના એન્જિનિયરો એમ કે ના અમારે જર્મન એન્જિનિયર નથી જોઈતા, અમે પોતે ચાલુ. એ પ્રકારનો કોન્ફિડન્સ આવ્યો. પ્લસ એ શું થયું, બીજો એક ડિસ્ટિંક્ટ પોઈન્ટ તમને જો મેં જે રીતે સમજ્યો છું એ રીતે કે અહીંયા જે રિક્રુટમેન્ટ હતું ને એ નીચેથી હતું, એટલે લેટરલ રિક્રુટમેન્ટ શરૂઆતમાં નહોતું. એટલે લોકો આવતા ગયા, ઉપર જતા ગયા, એટલે એક સીડી જેવું હતું. અને એને લીધે શું થયું કે એક રોલ બની જતો હતો કે જે સિનિયર્સ હોય એમનો એક રોલ બની જતો હતો કે એમણે જુનિયર્સને તૈયાર કર્યા, અને એમાં એવી કોમ્પિટિશન નહોતી સર્જાતી. ઓન ધ કોન્ટ્રરી એક જાતનો એવો ફ્લો ક્રિએટ થયો, અને નવા લોકો આવે એની પાસે નવા આઈડિયા પણ હોય, એનો ઉમેરો થયો. એટલે જે એક્સપિરિયન્સ અને એન્થુઝિયાઝમ આ બે જે ભેગું થવાનું એક કારણ છે એ આ જે ઇન્ડક્શન આ પ્રકારનું હતું. કારણ કે દરેક કોલેજમાંથી, ગુજરાતની જ કોલેજોમાંથી સારા એન્જિનિયર્સ અને બીજા પ્રોફેશનલ્સને લાવીને આપણે કામ ચાલતું હતું કંપનીનું, અને એણે એ રીતે પ્રોગ્રેસ જોઈ. એટલે એ પણ એક હું એને ફેક્ટર ગણું છું કે એમાં ટ્રેનિંગ અને જે હતી બહુ સરસ હતી. અને ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ હતું જેને એની જે એક ફેસિલિટી એવી હતી કે ઓન ધ જોબ ટ્રેનિંગ, એટલે જે ફોર્મલ ટ્રેનિંગ અને એમાં જે ટાઈમ બગાડવા કરતા જે નવા જે એન્થુઝિયાસ્ટિક એન્જિનિયર્સ આવે એને સીધો પ્લાન્ટમાં મૂકી અને પ્લાન્ટમાં ઓન ધ જોબ ટ્રેનિંગ લાવીને એને પછી એનો વિકાસ
બહુ સારી રીતે. એટલે 2 વર્ષ તમને એડવાન્ટેજ મળી એક વ્યક્તિનો અને એના જે પ્રોફેશનલ કેરિયરની શરૂઆતમાં. એટલે એની ધગશ અને એનર્જી ને એનું એ તો વધારે જ હોય. એટલે આમાં એક હવે અત્યારે જે યુવાનોમાં એકદમ જોબ હોપિંગ ચાલે છે, 3-4 વર્ષ જોબ કરી, ચેન્જ કરી, પાછી ચેન્જ કરી, પાછી ચેન્જ કરી, એ આખો એક એરા છે અને આ એરા હતો. હાઉ ડુ યુ કમ્પેર ધીસ ટુ એરાસ? એ સમય ની રિક્વાયરમેન્ટ એવી હોય છે. પણ એક વાત ખરી કે તમને મારો અનુભવ કહું તો મેં તો એક પણ જોબ ચેન્જ નથી કરી 38 વર્ષમાં. એટલે એનો જે તમને એક જુદા ટાઈપનો અનુભવ જે થાય, કારણ કે તમે એકવાર જોબ ચેન્જ કરો તો તમને એવું લાગે કે તમે કામ કૂદકે આગળ ગયા, ટૂંકે એમ ગયા. એટલે તમને તમે વધારે ઊંચી ટોચ ઉપર જઈ શકો. પણ એક વસ્તુ છે કે તમે જે ઊંડાણ જે લેવું જોઈએ ને, એટલે એક વસ્તુ છે કે ઇફ યુ તમે હોરિઝોન્ટલી વધો છો કે વર્ટિકલી વધો છો. એટલે વર્ટિકલ માટેની તમને જો બહુ જ તમન્ના હોય તો તમારું હોરિઝોન્ટલ ઓછું થઈ જાય. ઊંડાઈ ના આવે. એટલે જ ઘણા બધા એનો હાઈ લેવલ ટોપ લેવલ સીઈઓસ ને 40-45 વર્ષની ઉંમરે રિઝાઇન કરીને છોડી દેવી પડે છે. કેરિયર ઘણા લોકો છોડી દે છે કારણ કે ઊંડાઈ અને નથી. આ જે ક્ષેત્ર છે ટેકનોલોજીનું, એમાં તમે કરી શકો એવું ઘણા લોકોએ કર્યું પણ ખરું. ગલ્ફ કન્ટ્રીમાં જે રિક્વાયરમેન્ટ ઊભી છે એટલે એક જાતની તમે રિસોર્સ બની ગયા. તમે અહીંથી શીખ્યા રિસોર્સ બની, એટલે શીખીને બીજે તમે તમારું નોલેજ હતા. પણ એ અનુભવ તમે અહીંયા કરી જુઓ તો એ આગવો અનુભવ તો કહેવાય. જીએનએફસી ને કારણે ઘણી સંસ્થાઓ પણ ડેવલપ થઈ એકદમ સ્વાભાવિક રીતે. ધારો કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, જે અત્યારે એનું ભરૂચનું ટોપ મેનેજમેન્ટ છે ને ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનમાં એની ગણતરી ઊંચી થાય છે. 2 વખત તો એને બેસ્ટ એનો એવોર્ડ મળ્યો છે. પછી બુક લવર્સ, પછી આ સેવા યજ્ઞ સમિતિ પણ જીએનએફસીના એમ્પ્લોય તરફ, એવી ઘણી બધી સંસ્થાઓ ડેવલપ થઈ છે. એટલે જ એક અભિગમનો પ્રશ્ન હતો. એટલે જ્યારે તમે ઓછા માણસથી શરૂ થયો ને, એટલે આપણે કહીએ ને કે ઇટ વોઝ અ સેકન્ડ હોપ ફોર સો મેની પીપલ ટુ સ્ટાર્ટ વિથ. જ્યારે કંપની ઇનિશિયલ સેકન્ડમાં હતી, એના ગ્રોથ સાથે લોકોનું બીજા એટલે નંબર ઓફ પીપલ ઓલ્સો ઇન્ક્રીઝ. પણ ઇનિશિયલી જે ગ્રોઈંગ યર્સ હતા ને, એમાં કંપનીમાં તો જે કશમકશ ટેકનિકલ તો ચાલતી જ હતી, એમાં તો સફળતા મળી. પણ સાથે સાથે જે ધારો કે કારણ કે ગવર્મેન્ટમાંથી શું કે 3-4 વર્ષે જીએનએફસી એમડી બદલાય. દરેક એમડી પાસે કંઈક કરી છૂટવાની એક મોકો હોય. અને એ ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં એમને કારણ કે જે ભરૂચ ડિસ્ટ્રિક્ટના કલેક્ટર હોય કે એ લોકોને તો એક રિસોર્સ તરીકે બી જીએનએફસી પાસની સામે જોતા હોય. તો એ એક ફેક્ટરે એણે બહુ મોટો ભાગ ભજવ્યો. અને ટાઈમ ટુ ટાઈમ એમાં જુદી જુદી સંસ્થાઓને આ રીતે એને કહે ને કે સિંચવામાં આવી. એક રિઝર્વોયર હતું અને એમાંથી તમે નહેરો બનાવો તો આજુબાજુનો વિસ્તાર કેવો છે. તમે નહેર જુઓ ને અને એને ડ્રોનથી જુઓ ને તો તમને એની આજુબાજુનો વિસ્તાર લીલો જ લાગે. પ્રક્રિયા જીએનએફસીમાં થઈ. આ બધી સંસ્થાઓ અત્યારે એનું પ્રોમિનન્ટ સંસ્થાઓ છે, અત્યારે બહુ મોટું કામ કરી રહી છે. અને મેટ્રોપોલિસમાં હોય ને તો બધું ધ્યાન ડાયવર્ટ થઈ જાય એવું થાય. અહીંયા બહુ કોન્સન્ટ્રેશન આવે. એટલે એક ફાયદો છે. એટલે જે પરસ્પર ફાયદો જેને કહીએ છે ને કે પરસ્પરતા, એક એટલે સમાજ અને કંપની એ બે વચ્ચે પરસ્પરતા હોય અને એમાં કોઈ કોમ્પિટિશન ન હોય. કોમ્પિટિશન એનો એટલે કોમ્પિટિશન એ અર્થમાં કે તમે કોઈ એવી એને કોઈ તમારે કોઈ બતાવવા માટે કેવી રીતે કરવાની જે વસ્તુ નથી. એ જરૂરિયાત જ હતી જેની પૂર્તિ કરી. અહીંની હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એમનું રોડ એન્ડ બિલ્ડિંગ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે આવી રીતે સાહિત્યિક. અને ભરૂચ એક ઇનહેરન્ટલી સાહિત્યિક રીતે કે કલાની દ્રષ્ટિએ એના બીજ તો અંદર રોપાયેલા જ છે. એટલે ખાલી સિંચવાની જ જરૂર નથી.
ખૂબ ખૂબ આભાર ગૌતમભાઈ. છેલ્લો કંઈક આપને મેસેજ આપવો હોય કે છેલ્લે કંઈક કહેવું હોય જીએનએફસી વિશે તો એનું બહુ સરસ. હા, એટલે અત્યારે અમે આટલું વર્ષ કામ કરી અને GNFC માંથી ઘણું મેળવ્યું, તો શુભેચ્છા GNFC ને ચોક્કસ આપવા. બીજા 50 વર્ષ. બીજા 50 વર્ષ. આભાર. થેન્ક યુ સો મચ.